जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। कर्ता कर्म अधिकार છે 69મી ગાથા થી, એટલે પહેલી ગાથા આ કર્તા કર્મ અધિકારની પહેલેથી જ એનો આપણે પાઠ લેશું। 69, 70, 71 છેલ્લી બધી 5-6 ગાથાઓનો ગાથા પાઠ કરીએ આપણે। आत्माने आश्रवतणो जा भेद जीव जाने नहीं, क्रोधादिमा स्थिति त्यां लगे अज्ञानी एवा जीवनी, जीव वर्तता क्रोधादिमा संचय कर्मनो थाय छे, संचय कर्मनो थाय छे, सौ सर्वदर्शी ए रीते बंधन करे छे जीवने, आजीव जारे आश्रवोनु ते निज आत्मा तणु जाने विशेषा तरतदा, बंधन नहीं तेने थतुं, अशुचिपणो विपरीतताए आश्रयोना जाणीने, आश्रयोना जाणीने, वळी जाणीने दुख कारणो एथी निवर्तन जीव करे, छो एक शुद्ध ममत्वहीन हो, ज्ञान दर्शन पूर्ण छो, हे मारही स्थित लीन एवा, शीघ्र आसो क्षय करूं, आसर्व जीवनी बद्ध ध्रुव, आसर्व जीवनी बद्ध ध्रुव, शरणहीन नित्य छे, शरणहीन नित्य छे, हे दुख दुख फल जाणीने, एनाथी जीव पाछो वळे, परिणाम कर्म तणो अने नो कर्मनो परिणाम जे, ते नव करे जे मात्र जाणे, तेज आत्मा ज्ञानी छे, विध विध पुदगल कर्मने ज्ञानी जरूर जाने भले,
नवग्रहेण प्रणमे नवग्रहे नवोपजे विध विध निज परिणामने ज्ञानी जरूर जाने भले पर द्रव्य पर्यायेन प्रणमे नव उपजे बुद्धगल करमनो फल अनंत ज्ञानी जीव जाने भले ज्ञानी जीव जाने भले पर द्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव एरीत पुदगल द्रव्यते पण निज भावे परिणमे निज भावे परिणमे पर द्रव्य पर्यायेन जीव भाव हेतु पामी खुद गल कर्म रूपे परिणमे कर्म रूपे परिणमे जीवी रीते खुद गल कर्म निमित्त जीव पण સમયસાર ગ્રંથમાં કેટલીક ગાથાઓ એવી છે એમાં બીજી લીટી કે પહેલી લીટીમાં કોઈ એક ચરણ બબ્બે ચાર ચાર છ ગાથાઓમાં રિપીટ થતું 76, 77, 78 ત્રણ ગાથાઓ पर द्रव्य पर्यायेन प्रणमे नवग्रहे नव उपजे आचार्य में कंटाळो नहीं आवे रिपीटेशन नहीं लागे એટલું લખવા માટે સમય ન દેવું પડે તાડપત્ર ઉપર ટાંકી ટાંકીને લખતા ને હા આપણી જેમ આમ જેલ પેન ની જેમ આમ હજી આમ મૂક્યું નહીં મૂક્યું અને રેલાય શાહી એવું તો નહીં ને આમ દવાતમાંથી લઈ લઈને એક એક અક્ષરો આમ ટાંકવાના હોય ગૂંથણી કરવાની હોય રીતસર ગૂંથણી હા અમે ગુરુકુલમાં હતા તો ગુરુકુલમાં કોઈ વિધવા સ્ત્રીઓ હોય ગરીબ હોય આર્થિક રીતે કોઈ પારિવારિક પીડાથી પીડિત હોય એવા એવા બહેનો જેન્ટ્સ પણ ભાઈઓ પણ ગુરુકુલમાં સેવા માટે આવેલા ભાઈ 2 ટંચના આપણને રોટલા મળે રહેવાનું થઈ જાય બાકી કઈ બહુ ઈચ્છા શક્તિ હોય નહીં પછી એને 200, 300, 500 રૂપિયા જે મહિનાનો 200, 500, 300 એવી રીતે પગાર ગુરુકુલ વાળા ચૂકવે તો એમાં જે માજીઓ હોય ને ઉંમરવાળા જે બહેનો એ ગુરુકુલમાં ભણતા કોઈ છોકરાઓની પાસે શિયાળામાં ઓઢવા માટે રજાઈ જેવી કોઈ ગરમ દાબડા જેવી વસ્તુઓ ન હોય ને તો જૂની પુરાની સાડીઓ ભેગી કરી કરીને શિક્ષકો જે રહેતા હોય ત્યાં ક્વાર્ટર્સમાં જૂના કપડા ભેગા કરીને એમાંથી બરાબર કાતર મૂકી એના ગોદડા સીવે પછી અમે લોકો રિસેસમાં જેમ જઈએ ને નાસ્તો કરવા તો વગેરે એ કે થોડું ઓલું ગોદડું પકડો તો ઓલું ગોદડું સુકવવા નાખો તો થોડું હરકું કરો તો સોયમાં સોયો હોય ને સોયામાં એ હા દોરો પરોવીને આપો તો આવું બધું
આપણને એમ થતું કે આ ડોસીમાં આ 2 મહિના 3 મહિના શું કરતી હશે? ગોદડું કોના માટે સીવે છે? સાંભળ્યું ને મેં શું કીધું? ગોદડા સેનામાં કોના માટે સીવે છે? બાળકો માટે ને. એમાં ગોદડા સીવીને આપણને આચાર્ય મુનિ ભગવંતોએ આપ્યા છે. ક્યાંક ઠંડી ન લાગે, શેની? કશાયની. કશાયની ઠંડી ન લાગે, ક્યાંક ક્રોધની માનની ગરમી ફરી ન વળે. છે ને ગજબની વાત. અને ક્યાંય જ્ઞાન શ્રદ્ધાના સોસ નહીં લાગે. અમે તો મહાવીર તણા સંતાન એવા ગાનાર બાળકોને ક્યાંક સોસ નહીં લાગે. એક વ્યાખ્યાન, એક શાસ્ત્ર, એક ગ્રંથ, એક વાક્ય. હજી ખબર નહીં, સવારે ઉઠ્યા બાદ કઈક સાંભળતો હતો બારીર સાહેબની રચના. મગજમાં એક વિચાર ધારા પ્રવાહે ચાલતો. 1.5, 2, 2.5, 3 કલાક દર્શન માટે આવ્યો ત્યારે મગજમાં ચાલતો. માંડ છે ને આમ દર્શન કરતી વખતે એ વિચારોને મેં માંડી વાળી. એક જ વાક્ય મગજમાં ફરતો. કોઈની સહાનુભૂતિની નહીં, સ્વાનુભૂતિની જરૂરત છે. કોઈની શું લંડન વાળા સાહેબ? હા, કોની સહાનુભૂતિ? ભીમજીભાઈ ની સહાનુભૂતિ કામ આવે? અરે ગુરુદેવ ની એ સહાનુભૂતિ કામ નહીં આવે તો ભીમજીભાઈ ની શું આવે? હા, તીર્થંકરો ની નહીં આવે. આપી શકે એવી વ્યવસ્થા જ નથી, સિસ્ટમ જ નથી. હા, ઘરના જે યુવાન હોય ને, યુવાન જેમનામાં જોશ હોય પણ હોશ ન હોય, વિષય કશાયના કાદવમાં ખૂંચાયેલા હોય, હોટલ કલ્ચરમાં, ખાન પાનમાં, બહારના વિષય ભોગોની લાલસામાં કીડા ખદબદતા હોય કશાયોમાં. એમાં કોઈ સમજુ સ્વાધ્યાયી વડીલ હોય ને ઘરમાં, કેમ મોડા આવો છો? મંદિરે જાઓ, થોડુંક આ સાંભળો, થોડુંક આ સમજો. આ અમને ગુરુદેવે કેટલું બધું ભર્યું ભર્યું ને પીરસ્યું છે, થોડુંક કઈક સમજો. નહીં તો અમારા ગયા પછી તમને કોણ સમજાવશે? એવા ઠપકા આપે સમજુ હોય તો વડીલ. પણ ઈ જુવાનને ગમે નહીં. બાપા તમે તમારું કરો છો એ કરો ને શાંતિથી. શું કામ છોકરાઓને વડ 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 કરો છો? હા, પોતા પોતી હોય ને જે બધા 3rd 4th જનરેશન ને, શું કામ એમને ભણવા દો? એમને બોર્ડ એક્ઝામ છે, બોર્ડ એક્ઝામમાં ભણે છે, ભણવા દો. એને ડોક્ટર જ બનાવવું છે, એને એન્જિનિયર જ બનાવવું છે. હા, મને ગુરુદેવ શ્રીના જીવન ચરિત્રમાંથી એક પ્રસંગ બહુ જ ગમે છે. બહુ શોર્ટમાં તમને વાત કરું, એક જ મિનિટમાં. એમ રેખાચિત્રમાં ગુરુદેવ શ્રીને રસ જરાય નહોતો. ભૂમિથી રેખાચિત્ર જે આવે ને આપણો ગણિતમાં, મેથ્સમાં, એમાં જ્યોમેટ્રીમાં ગુરુદેવ શ્રીને જરાય રસ નહોતો. બીજા બધા હોમવર્કમાં, ક્લાસ વર્કમાં અવ્વલ હતા. પણ ઈર્ષાથી, દ્વેષથી બીજા છોકરાએ આકરા હશે ઓલા ગણિતના શિક્ષક જે, એને જઈને ફરિયાદ કરી કે ગુરુજી જુઓ, કાનજી છે ને બધું ધર્મનું અને પાઠશાળાનું અને એ બધું એ ધર્મનું જ કર્યા કરે છે, આ નથી કરતો. 6 ધોરણ સુધી તો ગુરુદેવ શ્રી હતા જ, ભણ્યા જ. 7મા ધોરણ ભણ્યા, પરીક્ષા નહીં આપી. પણ એ 6 ધોરણ સુધીની બનેલી ઘટના છે. ત્યારે 4થામાં બન્યું હોય, 5મામાં બન્યું હોય, કદાચ 6ઠામાં જ બન્યું હોય. ત્યારે જ ભણતર પ્રત્યે ગુરુદેવ શ્રીને અણગમો તો નહીં પણ ઉપેક્ષા બુદ્ધિ, હે બુદ્ધિ થઈ. ગુરુજીએ વળ્યા. ગુરુજી ગુરુદેવ શ્રીને કીધું, કાનજી આવું નહીં હાલે. ત્યારે ગુરુદેવ શ્રીનો જે જવાબ હતો એ સાંભળવા જેવો હતો. હું તો એમ કહું છું, એ જવાબ પાઠશાળાના બિલ્ડિંગ ઉપર આમ સુવર્ણ વાક્ય લખીને રાખવા જેવું છે.
આપણી પર્સનલ ડાયરીઓમાં લખીને રાખવા જેવી છે. હું તમને તરત જ પ્રશ્ન પૂછીશ, પોતાની જાતને પૂછો. આપ સૌ ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો, અમારે તો સૌથી પહેલા ધર્મનું ભણવાનું, પછી સમય વધે તો આ લૌકિક ભણતરનું કરવું. હું હવે સીધા આપણા ઉપર આવું છું, આપણા સૌના ઉપર, જે અહીંયા ઓનલાઈન સાંભળે છે, જે આપ મને રૂબરૂ આપ સાંભળો છો અહીંયા બેસીને. હા, પહેલા સ્વાધ્યાય, પહેલા અધ્યયન, પહેલા સમયસારની ગાથાઓ, પહેલા ગુરુદેવશ્રીના પ્રવચનો, પહેલા વિદ્વાનોના સ્વાધ્યાયો, આ ધર્મની સભા, સૌથી પહેલા આ હોવો જોઈએ ને. અને સમય વધે તો પછી આપણે કેટલું માનીએ છીએ આમાં? સાહેબ અમારી પાસે ટાઈમ વધે ને તો અમે સ્વાધ્યાયમાં આવશું. એટલે ગુરુદેવ સૌથી છેલ્લે, પ્રવચનો સૌથી છેલ્લે, સ્વાધ્યાય સૌથી છેલ્લે, જે તમને શ્વાસ કેવી રીતે લેવાય એ શીખવાડે છે. એટલે મેં કાલ રાત્રે બહુ સરસ વાત કરી હતી. ઘરમાં બાળકનો જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, ઘરમાં દાદા દાદી બધાએ પેઢીને કેટલી હોશ હોય, બધા નવા લગડા ફેરીને આમ નાટક ચટક કરતા હોય. કાલ રાત્રે કીધું તું. હા, ઘરના રંગ રોગાન બદલાઈ જાય, નવા ફર્નિચરો આવી જાય, તો વિચાર તો કરો. લાપસી મુકાઈ જાય, ઘરમાં મીઠાઈ આવે, 2 દિવસ તો ભર્યું 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 લાગે. એ ભર્યું ભર્યું નથી લાગતું, વિષય કષાયોના કીડા ખતબદે છે. તો તને એક દિવસનો જન્મ દિવસ કે એક દિવસની મેરેજ એનિવર્સરી, અને એમાંય પછી દીકરા દીકરી અને વહુ અને કે સમાજ અને મિત્રો બધાય જો એને સરપ્રાઈઝ આપે ને કોઈ પાર્ટી બાર્ટી, તો પછી આમ 3 ખંડના રાજા થયા. કોણ 3 ખંડના રાજા? નારાયણ 3 ખંડના રાજા હોય, મરીને ક્યાં જાય? બોલો. ચક્રવર્તીનો મેં દાખલો ના આપ્યો માટે. એ 3 ખંડનો અધિપતિ હોય નારાયણ, પ્રતિનારાયણ. 8,000 રાનીઓ હોય, 16,000 રાનીઓ હોય. એટલો વિષય ભોગવીને નિયમથી નરકે જાય. એ પછી શું થાય એની અત્યારે વાત નથી કરવી, પણ એ ભોગવીને નિયમથી નરકે જ જાય. તો પ્રશ્ન એ હતો જે ગઈકાલે હું જે કહેવા માંગતો હતો, કે આવા રાગ રંગના આમોદ પ્રમોદના પ્રસંગો પ્રત્યે આપણને એટલો ઉત્સાહ હોય છે, તન મન ધન. અષ્ટાનિકાના પર્વ પ્રત્યે આટલા હોય છે, 10 લક્ષણ ધર્મના દિવસો પ્રત્યે આટલા હોય છે. હા, આ દૈનિક સ્વાધ્યાયના આયોજનો પ્રત્યે આટલો ઉત્સાહ હોય છે. બોલો બેનો, બોલો. આટલો અહોભાવ આવો ન જોઈએ? આ અવસર જેવું એને ઉજવવું ન જોઈએ આપણે સ્વાધ્યાયને? હું અહીંયા રોજ બેસું ને, મને એમ જ લાગે જાણે ગણધરની ગાદીએ હું પહેલી વહેલી વખત બેઠો છું. મને એવા ફીલ આવે ઘણી વાર. તો ગુરુદેવશ્રીને જ્યારે પણ સાંભળો ત્યારે એવા ફીલ ના આવવા જોઈએ કે જાણે કે અહો મને તો આ વાતની શું સાહેબ ફિલિંગ્સ આવવા જોઈએ કે નહીં આવવા? નહીં, અમે તો 10 વર્ષથી સાંભળીએ છીએ, અમે તો 50 વર્ષથી સાંભળીએ છીએ. અમને તો ગુરુદેવશ્રીના પ્રવચન બધા મોડે છે. હૈયે નથી. હૈયે કરો, મોડે નહીં. આ પોતાની જાતને રિયલાઇઝ કરાવવાની વાત. હું માટે કીધું કે એક એક ગાથાને આચાર્ય ઉત્સવ તરીકે ઉજવે, ભાગવત કથા તરીકે ઉજવે. 3 ગાથામાં, અને 3 ગાથા તો ઠીક, આમ આચાર્ય કુંદ દેવ, પણ ટીકામાં 1-2 શબ્દો સિવાય કાંઈ ફેર નથી. 3 ગાથાની ટીકાઓ એક સરખી લખી છે. તો અમૃતચંદ્રાચાર્ય દેવને કંટાળો ના આવ્યો હોય 1000 વર્ષ પછી? પૂતગલ કર્મ, સ્વ પરિણામ અને પૂતગલ કર્મ ના ફળ, બસ એ 3 શબ્દોમાં ફેર છે. 3 ગાથાની ટીકા એક સરખી તમને દેખાય. ખાલી ખોલીને વાંચો, તમે ખ્યાલ આવશે. આ તો ઠીક, પણ તમને એક બીજી વાત કરું. 375, 76, 77, 78, 79, 80, 81. હજો આ 6 ગાથાઓમાં એક સરખી લીટી. ને જીવ પણ ગ્રહવાન જાય કર્ણ ગોચર શબ્દ ને, એક સરખી લીટી. ને જીવ પણ ગ્રહવાન જાય ચક્ષુ ગોચર રૂપને. ને જીવ પણ ગ્રહવાન જાય
घ्राण गोचर गंध ने, रसन गोचर रस हरे, काय गोचर स्पर्श ने, बुद्धि गोचर गुण ने, बुद्धि गोचर द्रव्य ने। एक सरखी લીટી તો મને બધા છ ગાથાઓમાં આચાર્ય કુંદ કુંદ દેવે એક સરખી વાત લખી. એમ લખ્યું હોત ને એક જ ગાથામાં 5-6 બધા બોલ, એટલી ગાથાઓ ઓછી થઈ જાય. આપણે ઓલા છોકરાઓના નામ લખીએ ને તો બાપના નામ સમજો કે પિતાના નામ એક સરખા હોય, 2-3 નામ, તો બીજી વખત લખવા માટે તસ્દી નથી લેતા આપણે. ડુ 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 થયું છે, કર્યું છે, થયું છે, કર્યું છે, એવું કર્યું હોત તો આચાર્ય અરે આ અનંતી કરુણા છે. અધ્યાત્મમાં આ પુનરાવર્તન તો ગુણ છે, દોષ નથી. પ્રકાશભાઈ સમજો કે આ પુનરાવર્તન તો ગુણ છે, ભાવનાનો વિષય છે. મને આજે આજના સ્વાધ્યાયમાં મને એ જ વારંવાર 2-3 વિચારો આમ વાદળોની જેમ છવાયેલા હતા. જેમ મેં એક વાત કરી આપ સૌને, સુખી થવું હોય તો સહાનુભૂતિની નહીં સ્વાનુભૂતિની જરૂરત છે. કેમ કે સહાનુભૂતિ કોઈ કોઈને આપે એવી કોઈ વ્યવસ્થા જ નથી. સાંભળજો, ફરી સાંભળો આ વાત. કેમ આમ? કેમ કે રાગ રૂપે, શુભ ભાવ રૂપે, અશુભ ભાવ રૂપે પરિણમતા પરિણામોમાં પૂતગલ જ સહાનુભૂતિ આપે. મારે એ કહેવાનું છે, વિષયાંતર નહીં સમજતા એ વાતની, બરાબર ફિટ બેસાડશો એની સાથે. એ રાગમાં કોણ ફરી વળેલું છે? એ દ્વેષમાં કોણ ફરી વળેલું છે? બોલો બોલો બોલો. હું હજી 10-12 પ્રશ્નો પૂછીશ તમને. હા, શુભ ભાવમાં કોણ ફરી વળ્યો છે? બરોબર, બોલો શૈલાબેન. વર્ણમાં કોણ ફરી વળ્યો છે? પૂતગલ. ગંધમાં કોણ ફરી વળ્યો છે? આ ગોરો ભૂરો ચહેરો એમાં કોણ ફરી વળ્યો છે? કાળો ડિબાંગ શરીર એમાં કોણ ફરી વળ્યો છે? હાઈટ, હેલ્થ, સહનન, સંસ્થાન એમાં કોણ ફરી વળ્યો છે? પૂતગલ. એ બધી પૂતગલની રચના છે. એ તો ઠીક, સંયમ લબ્ધિના સ્થાનમાં પૂતગલ ફરી વળ્યું છે. ઓહો, સંયમ લબ્ધિના સ્થાનમાં કે હા, ક્યાં લખ્યું છે? વાંચો, 50 થી 55 ગાથા વાંચો. બધા જે 29 બોલ આવ્યા અને 29 ની જે પ્રજા છે 142, 142 પ્રજામાં કોનો સામ્રાજ્ય? કોનો સામ્રાજ્યમાં? બોલો, પૂતગલ. વર્ણાધિમાન સામગ્ર્યમિદમ. આ બધી સામગ્રી કોની છે? વર્ણાદિની છે. ગઈકાલે પ્રકાશભાઈ મેં વિડીયો જોયો, સહેજ આવ્યો ઓચિંતાનો કઈ વિરાતો નહીં, પણ આમ ધાર્મિક વિદ્વાનોના ગ્રુપમાં વગેરે કે જગત કેવું સ્વાર્થી છે, જગત કેવો સ્વાર્થી છે, એટલું લખેલું હતું. એટલે મને એમ થયું કઈક મેસેજ છે, તો જોઈએ. 2-3 મિનિટનો વિડીયો હશે. આખો માંડવો ભડભડ બળે છે. લગ્ન મંડપની વાત કરું છું. આખો માંડવો ભડભડ બળે છે. રીતસર આપણને દેખાય છે ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે એ આગને ઓલવવા માટે, પણ જે કેટરિંગ ડિપાર્ટમેન્ટ હોય ને, જે જમવા માટે બેઠા હોય, ત્યાં જાનૈયાઓ થાળ ભરી ભરીને લઈને બરાબર જોયા રાખે છે વિતરાગ ભાવે અને ખાધા કરે છે. બીજા કેટલા લોકો માંડવામાંથી બહાર દોડા દોડી, ઓલા બેઠા વિતરાગ ભાવે, 3 જણા બેઠા છે બરાબર. કેવી આહાર સંજ્ઞા કે આને મોતનો ભય પણ ભય નથી લાગતો. જેમ ઓલા ભમરાને કમળની મીઠાશ ગંધમાં એવો ઈ ગંધાયેલો છે કે એને ઈ પંખુડીઓ બધી ભીડાઈ ગઈ છે અને અંદરમાં શ્વાસ એના રૂંધાય છે, તોય વિચાર કરે છે સોહામણી સવાર થશે, રાત વીતી જશે, રાત વીતી જશે, સોહામણી સવાર થશે, સૂર્યનારાયણ ઉગી આવશે અને બેડાયેલું કમળ ફરીથી ખીલી ઉઠશે. આપણે પછી મોજમાં. આ ઓલા ભમરાની વાત નથી, આ કોની વાત છે? આ આપણી સૌની વાત છે સાહેબ.
1 વર્ષ પહેલાની વાત છે. સોનગઢ હું ગયો હતો 1-2 દિવસ, કઈક કાર્યક્રમ હતો એવું કઈક હતું, ખબર નહીં. 2 દિવસ એટલે એક જ હોલ્ટ માટે ગયો. બીજે દિવસે સાંજે નીકળવાનું હતું. બપોરે 4 વાગે ઓલા ગુરુકુલમાં બાળકોની સાથે સંવાદિતા સાધી અને પછી કીધું કે ભાઈ હાલો હવે 4-4:30 વાગે હવે નીકળ્યું. ખબર નહીં તે દિવસે શું થયું, 4-4:30 ઓલા ચોક ઉપર હું આવીને ઉભો. રિઝર્વેશન નહોતું મારું બસમાં વગેરે, ગુજરાત ટ્રાવેલ્સ વગેરે કઈ. આવ્યા રાખે બસ આવશે એટલે જાશું આપણે ઉપડશું. એમાં શું, ત્યાં ઓલા પાલિતાના રોડ ચોક ઉપર ત્યાં ગેટ પાસે ઉભો. 6:30 સુધી મને એકે બસ ન મળી. 6:30 રીતસર 6:30 સુધી. 6:45 ને લગભગ રિલાયન્સ પેટ્રોલ લેવા માટે જતી એક ઓલું પેટ્રોલ નું ટેન્કર. પછી મેં કીધું 6:30-7 થયા, મેં કીધું હવે વહેલું મોડું થશે. ટેન્કર માં બેસીને પછી આ 2 વર્ષ પહેલાની જ વાત છે. મારે તો બીજી વાત કરવી છે. એ જે ડ્રાઈવર અને ક્લીનર હતા, 3-3.5 કલાક સુધી મેં ઓબ્ઝર્વેશન કર્યું. કોઈ વાત નહીં, ચીત નહીં, કાંઈ નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈને ઓવરટેક નહીં. શાંતિથી 45-40 ની સ્પીડે અને સરસ મજાના ભજન ભક્તિ ગીતો સાંભળતા 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 એમાં લોકો કબીરનો સાંભળ્યું. એમાં મૂક્યું હતું એ લોકોએ, જો સુખ ચાહો રામ ભજન में सो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी. ફકીરી એટલે સંન્યાસ, ફકીરી એટલે નિર્ગ્રંથ દશા. મારો મન તો લાગ્યો યાર ફકીરી. આ નિર્ગ્રંથોનો માર્ગ છે. આ માર્ગમાં નહાઓ, આ માર્ગમાં અવગાહના કરો. થાય જેટલી વાર એમાં અંગોળો, એટલો અદ્ભુત વિષય છે. એટલે કહેવાનો મારો ભાવ એવો હતો કે આવી અદ્ભુત જીનવાણી આપણને સાંભળવા મળી. કાગડા બધે કાળા જ હોય ને ભાઈ પ્રકાશ. 2021 ઝોલા આવે છે એવું નહીં, 1966 પણ ઝોલા આવતા. અને એની એટલી અકલ નથી કે હા બોલવાની છે કે ના બોલવાની છે. ગુરુદેવ બરાબર એને ઠેકડી ઉડાડી. હા, ઝોલા ખાવ છો, ધ્યાન છે નહીં. અને અમે પૂછીએ છીએ કે ભાઈ રાગમાં પૂદગલ વ્યાપેલો છે કે આત્મા વ્યાપેલો છે, તો તારે બોલવાનું હતું કે ના, બોલી ગયા. હા, આને કહેવાય અકલ વગરનો સ્વાધ્યાય. આને કહેવાય જડની ક્રિયા. આને કહેવાય શુષ્ક જ્ઞાન. અરે સ્વાધ્યાયમાં બેઠા બાદ ખબર જ ન પડવું જોઈએ કે ક્યારે સ્વાધ્યાયમાં બેઠા અને ક્યારે સ્વાધ્યાય પૂરું થયું. ત્યારે અંદરમાંથી અવાજ આવે, એ સમય સાર બનાયા ગયા હૈ મેરે લીએ, ये द्वार सजाया गया है मेरे लिए. ત્યારે અંદરમાંથી અવાજ આવે. બગાસા ખાતા ખાતા, કંટાળો કરતા કરતા, ફેરો લેતો હોય ને, ફેરો લેતો હોય, 4 ફેરા વખતે વરરાજાને બગાસા આવતા. અચ્છા, આખી રાત સુવે, હરામ સુવે. તો કોઈ પંચમ કાળમાં કોઈ દુલે રાજા, બોલો લંડન વાળા, તમે તો સુતાશો ને, એટલે હરામ, નિંદર જ નહીં આવે ને. ગુરુદેવ શ્રી આવો દાખલો આપે છે, બહુ ભયંકર દાખલો આપે છે, બહુ ભયંકર, ડરાવનો હોય. તને ખબર છે કે ઓલી ચપ્પુ બપ્પુ તને લઈને બેઠી હશે, તને મારી નાખશે. એ પહેલી રાતે મળવા જાય છે ને એને, એમ ગુરુદેવ શ્રી શબ્દ નહીં આવડે, શું કહેવાય લૌકિક હનીમૂન, અને હિન્દીમાં કઈક બહુ સરસ શબ્દ છે, ચંદ્ર હનીમૂન. આ તો આ શબ્દ તો આપણને બધાને ખબર જ છે ને. ગુરુદેવ શ્રી એ શબ્દ બોલી ન છે, સુહાગ રાત. એ સુહાગ રાત વાળી રાતને યાદ કરી. એ પહેલી રાતે જો મળવા જાય છે ને ઓલીને, હાથમાં ચપ્પુ બપ્પુ લઈને બેઠી હોય, તને મારી નાખશે એવું લાગે છે? તને નથી લાગતો ને? તો વિષય સેવનમાં તને શંકા નથી, તો આ તત્વમાં કેમ તને શંકા છે?
હા, મને આવા પણ દાખલાઓ છે. ઘણી વાર હું પૂછું, સાહેબને પૂછું, સાહેબ કેમ તમે ગઈકાલ સ્વાધ્યાયમાં નહોતા? પ્રેમથી સહેજ પૂછાય ને, કઈ બધાને તો ન જ પૂછાય. જેની સાથે કઈક જરીક વળગણ હોય, હા, સહેજ જ પૂછાય જાય ને. તો સાહેબ જવાબ આપે, નહીં હું નીકળતો તો હતો, પણ પછી એમ થયું કે પરમ દિવસે તમે 12 ગામ હતા ને, એટલે પછી એમ થયું કે આવ્યા હશો કે ન આવ્યા હોય, એટલે સ્વાધ્યાય હોય કે નહીં, એટલે હું નથી આવ્યો. ભલી કરે, હા, ભલું કરે ભાગ્ય. અરે આવીને ડોકું તો કાઢ્યું હોત. હા, એટલે છટકવાના બધા રસ્તાઓ છે. તું આળસને સ્વીકાર કર, પ્રમાદને સ્વીકાર કર. પેલા સમજવા જેવું છે. તળતજી અધર થતા બહુ વાર લાગે છે. તો તળ ને છોડ ને ભાઈ સાહેબ, હા, અધર થા, અધર ઉપર તો આવ. એટલે આ ગાથાઓ જે ચાલે છે, 76, 77, 78, આપણે જે પાઠ હમણાં કર્યું, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. આ કાર્ય 3 નથી, કાર્ય તો એક જ છે. કાર્ય કહો, દશા કહો, અવસ્થા કહો, હાલત કહો, એક સમયની પર્યાય છે, પણ એ પર્યાયના નામ જુદા જુદા છે. પતિ ઉભા હોય તો સ્ત્રીને પત્ની કહેવાય, પતિ તરફથી જુઓ તો. બાપ ઉભા છે તો દીકરી કહેવાય, ભાઈ ઉભો હોય તો એ બહેન કહેવાય. સ્ત્રી એક જ છે, માં રૂપે, પત્ની રૂપે, બહેન રૂપે. પણ કોના તરફથી આપણે એને જોઈએ છીએ, એમ કાર્ય પ્રાપ્ત કરાય છે ને, તો એને પ્રાપ્તિ કહેવાય. પ્રાપ્તિના અર્થ આવા કે જે જીવ દ્વારા પ્રાપ્ત કરાય છે. બહુ ગજબનો ભેદ વિજ્ઞાનનો રેલમ છેલ આજના પ્રવચનમાં આવ્યું છે. 2 પોઈન્ટ પહેલા યાદ રાખજો. અજ્ઞાનીના પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત શું, અને જ્ઞાનીનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત શું? આ 2 વહેંચણી. અજ્ઞાની શું પામે છે, શું ગ્રહે છે, અને શું ભાવે પરિણામ આવે, જે પણ એના અભિમાનમાં જે કાય. અને જ્ઞાનીની દુનિયામાં શું પ્રાપ્ય છે, પામવા યોગ્ય છે, શું વિકાર્ય છે, પરિણમવા યોગ્ય છે, હા, વિશેષ કાર્ય રૂપે કરવા જેવો છે, ગ્રહવા જેવો શું છે. આ બધી ભાષામાં જ્ઞાની અને અજ્ઞાનીની વહેંચણીમાં કરીને બંને વિભાગોમાં ગુરુદેવ જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. અજ્ઞાની અજ્ઞાનમાંથી નવરો ન હોય, અને જ્ઞાની જ્ઞાનમાંથી નવરો ન હોય. એટલે સાંભળજો, એટલે જ્ઞાનીને ઉપસર્ગ થાય છે એ રાગીઓની ભાષા છે. શું કીધું? એ જગતના રાગીઓની ભાષા છે કે મુનિરાજ ઉપર ઉપસર્ગ થયા. મુનિરાજના જ્ઞાનને પૂછ, મુનિરાજના જ્ઞાનને જો. મુનિરાજ તો ધ્યાનમાં છે, તો મુનિરાજ ઉપર ઉપસર્ગ ક્યાં થયા? તને સંયોગે દેખાય છે. સેનાપતિ સીતાને કહે, સીતા મૈયા, તમારા ચરણોમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મારો આમાં કાંઈ દોષ નથી. હું તો ચિઠ્ઠીનો ચાકર છું. મારા સ્વામીએ મને જે આદેશ આપ્યા, એ આદેશ મુજબ મારે તમને જંગલમાં તીર્થયાત્રાના બહાને મૂકવા આવવું પડ્યું. મને માફ કરજો. સીતાજી કહે છે, તમારો તો દોષ નથી જ, પણ જે સ્વામીએ તમને મોકલ્યા છે એમનોય કાંઈ દોષ નથી. કેમ કે લોકોની વાતોમાં આવી ગયા, એ આવી ગયા, પણ મારે ફરિયાદ નથી કરવી. કાલે મેં જે વાત કરી હતી, અમૂળ દ્રષ્ટિ અંગ. લોકોની વાતોમાં જો આવશો, આપણને જો બધાને સૌથી મોટામાં મોટો ડર કયો હોય છે ખબર? લોકો શું કહેશે. જે પણ આપણે કપડા પહેરતા હોય, સમજો, આ વેશભૂષા, એમાં પણ એકાદ વખત એ સૂક્ષ્મ શલ્ય આવે જ રાખે. એમાં સ્ત્રી પર્યાય વાળા જીવને તો અચૂક
બેનપણી ટોકશે ને ફલાણા ટોકશે ને શું કહેશે ખબર નહીં, કેવું લાગશે ને કેવું નહીં લાગે. મેં થોડીક એની પણ નોંધ ગઈકાલ રાત્રે લીધી હતી. હા, 5 દિવસના લગ્નના હોય ને પ્રસંગ, આજકાલ બધા નથી હોતા એમાં. હા, ઘરે નાટક ઘણી વાર જોઈએ છે, આ સવારે પહેરવાનું અને આ સાંજે પહેરવાનું બરાબર એનો. હા, જેમ શાસ્ત્રો આમ જો મારી પાછળ છે ને શાસ્ત્રો મૂકેલા છે, જો દેખાય છે કે બધાને શાસ્ત્રો જેમ બરાબર મૂકેલા હોય ને એવી રીતે સવારનું આ, સાંજનું આ, એનું ઓર્નામેન્ટ્સ આ, આનું ઓર્નામેન્ટ્સ આ, અને એ 8 દિવસનું હોમવર્ક હોય. મને એક વાત બતાવો બેનો, દુઃખ નહીં લગાડતા, આવા સમયે જો આગામી ભવની પર્યાય બંધાય તો જીવ ક્યાં જશે? દેહની એટલી મમતા, ઈ વસ્ત્ર પાત્ર પહેરવું અને ઓઢવું, આવા સમયે ગુરુદેવ શ્રી નહોતા કહેતા કે બગીચામાં ગયા લીલુંછમ ઘાસ જોઈને ઓહો હો કેવી સરસ મજાની ઘાસ, સમજી જ લેવાનું તું ત્યાંથી આવ્યો છે કાં તો ત્યાં જવાની. પછી આયુ કર્મ બંધાય તો એ જીવ ક્યાં જાય છે ભાઈ? પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ તો છે, બહુ માર્મિક વાત કરું છું, સાંભળજો. પ્રાપ્ત પર્યાયમાં વાસના તો છે જ, પણ પ્રાપ્ત પર્યાયની વાસનાને વાસનામાં તું ગળાડૂબ રહીશ તો વળી પાછું ભવિષ્ય તારું એ જ છે. એનું ચિત્રામણ છે. એટલે ભેદ જ્ઞાનની ભાવના, આ તત્વની ભાવના. હા, તો વિચારું આજે ગુરુદેવશ્રી આપણને એટલું ચિંતન બિંદુ આપ્યા છે. અજ્ઞાન એનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત અનાદિકાળથી શું છે કે અજ્ઞાન ભાવ છે. હવે અજ્ઞાન ભાવમાં શું આવ્યું? ક્રોધ, માન, માયા, લોભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસાર, શરીર, ભોગ, લીધું, દીધું, કમાયું, ગુમાયું. હા, આપ્યા, લીધા, ભોગવ્યા, કાંઈ એનો અંત. હા, જેટલા હાથ ઘાલો એટલું કાદવ નીકળ્યા કરે એમાંથી. અને જ્ઞાનીને કઈ ફેર નહીં પડે. ઉપસર્ગ આવે તો ભલે ને આવે, પરિચય આવે તો ભલે ને આવે, અમે તો એના સહજ કોણ છીએ? હા, કેમ કે એ અમારું પ્રાપ્ય નથી. આ વાત સમજવા જેવી છે. એ અમારું પ્રાપ્ય નથી, એ અમારું ગ્રાહ્ય નથી, એ અમારું નિવર્ત્ય નથી, એ અમારું વિકાર્ય નથી. અમારે એને હારે કાંઈ લેવું નથી. આપણા સુમત પ્રકાશજીને એક બહુ સરસ પ્રવચન થયું શિખરજીમાં પરમ દિવસે એના પહેલાના દિવસે લગભગ 3 દિવસ થયા. બપોરે હતું 2:30 વાગે, 2:15 વાગે થયા. બહુ મસ્ત એક વાત કરી એને. એ ઘરમાં લગન થતા હોય તો છોકરાઓ નાચે કૂદે, યુવાઓ નાચે કૂદે, વહુ દીકરા દીકરી ના બધા. પણ ઘરમાં જે 90 વર્ષના 100 વર્ષના જે બુઢા બોલે, 100 વર્ષના ઘરડા બાપા જે પથારી વશ હોય, એને પાણી પીધેલું પાણી એ ન પચે. બરોબર? દવાની શીશીઓ જ ખાલી થતી હોય, એને કેટલી મજા આવતી હશે લગ્નની? બોલો, એ લગ્નને કેટલો માનતો હશે? કાંઈ નહીં, બેહોશ પડ્યા છે. હા, એની પાસે જઈને કાનમાં કહેવાય, દીકરીના લગ્ન થઈ ગયા હા દાદા. ઈ જમાઈ પછી આવે, આ જમાઈ છે આપડા, અને ઈ પોતે બેહોશ છે. પોતે બેહોશ છે, અચેત જડ જેવા છે. અને તું એના મગજમાં શું નાખસ? આ લગ્ન થઈ ગયા, ફલાણા થઈ ગયા, ઢીકણા થઈ ગયા. એક ભવના સંબંધ માટે કેટલા કાલાવાલા અને કેટલો કોલાહલ. આ બધા પૂતગલના ભાવો નથી? આમાં કોણ વ્યાપેલું છે? આનું કોણ ધની છે? આ અજ્ઞાનીનું પ્રાપ્તિ છે, અજ્ઞાનીનું નિવર્ત છે. એમ અજ્ઞાનીની અજ્ઞાનમય દુનિયા અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની જ્ઞાનમય દુનિયા. બસ એટલું જ ભેદ જ્ઞાન કરવાનું. મને તો એક પ્રકરણ સાંભળીને બહુ આનંદ થયો. ગુરુદેવશ્રી જીવ અજીવ અધિકારમાં અજ્ઞાન અને એ હવે કાર્ય નથી, એ પ્રકરણ યાદ કર્યું છે, સ્લાઇડ કરીને રાખ્યું છે આપ સૌને માટે. એટલે હું જે 2-3 દિવસથી કહું છું આપ સૌને, કાલે પણ ઘણું કીધું, પરમ દિવસે પણ ઘણું કીધું. આ અજ્ઞાનનો પ્રવાહ દરેક અધિકારમાં બરાબર ચાલે છે. તમે જીવ અજીવ અધિકાર વાંચો, કર્તા કર્મ અધિકાર વાંચો, આશ્રમ અધિકાર વાંચો, પુણ્ય પાપ અધિકાર વાંચો,
બરાબર એ જ પ્રકારનો અજ્ઞાન, એના શકલ અને સુરત મ્યુટેડ થતા હોય છે. જેમ ઓમોક્રોન છે તો કોરોના જ ને, શું ભારતીબેન છે, શું છેવટે તો કોરોના જ ને, વજ્ર મિથ્યા દ્રષ્ટિ જ ને. સમ્યક જ્ઞાન દીપિકા વાંચવા જેવું ચોપડી છે, સાવ 50 પાનાની, ખૂબ જ સરસ છે, ક્ષુલ્લક ધર્મદાસજીની, જેમાં એમણે લખ્યું કોણ કહે છે તત્વ 7 છે, તત્વ તો 8 છે. કોણ કહે છે દ્રવ્ય 6 છે, દ્રવ્ય તો 7મો પણ એક દ્રવ્ય છે. કોણ કહે છે પદાર્થ 9 છે, 10મો પણ પદાર્થ છે. 10મો પદાર્થ, 8મો તત્વ, 7મો દ્રવ્ય. બહુ જબરદસ્ત પુસ્તક છે. મેં તો જયપુરના મારા જીવનમાં એક બેઠકમાં આખી ચોપડી વાંચેલી, જ્યારે શાસ્ત્રી ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં હું હતો. એના પછી 4-6 વખત વાંચ્યું હશે. બહુ સરસ, હાથમાં તમે લો એટલે મૂકવાનું મન નહીં થાય. સ્વાધ્યાય ક્યાં? ગુરુદેવ જય કહે, જય ગુરુદેવ, જય ગુરુદેવ. અરે જે ગ્રંથોના એ કોટેશન આપે છે ને, એ ગ્રંથો ભેગા કરો. જે શાસ્ત્રોના નામ લે છે, શાસ્ત્રો અડવાના ભાવ તો કરો, વાંચવાની જિજ્ઞાસા તો કરો. મને મળી જાય તો હું વાંચીશ એ ગ્રંથ. 5-50 શાસ્ત્રો હોવા જોઈએ, કે ગુરુદેવ શ્રીના આપણે જો અંતેવાસી છીએ તો ઘરમાં કબાટ, 2 કબાટ, 3 કબાટ આપણા શાસ્ત્રોના ભરેલા હોવા જોઈએ. ઓહો, આજે ગુરુદેવે આ ગ્રંથનું નામ આપ્યું, હાલો ને આપણે આ ગ્રંથ ખોલીએ, વાંચીએ. આવા સંસ્કારો, આ આપણું પ્રાપ્તિ છે, આ આપણું નિવર્ત છે, આ આપણું વિકાર્ય છે. પ્રાપ્તિ, વિકાર અને નિવર્ત પામવા લાયક આ છે ને. હા, બાકી આંટી ઉટી તો આમાં ન્યાયની ઘણી બધી છે. આમ જુઓ તો બહુ સરળ છે, આમ જુઓ તો આવે એટલું સરળ છે કે પૂછો, અને નહીં સમજીએ તો અઘરામાં અઘરું છે. ઘડો જે બન્યો, એ ઘડો એ પ્રાપ્તિ રૂપે કર્મ કોને પ્રાપ્ત થાય છે કે માટી, એ માટીનું વ્યાપ્તિ છે. કેમ કે એમાં વ્યાપેલો કોણ છે? બસ સમજાણું ને, કેટલું સિમ્પલ છે. કુંભાર વ્યાપેલો છે એમાં. હા, ચલો એક કામ કરો, આ કળશ કાઢો અહીંયા, એમાં એ ત્રણેયની વ્યાખ્યા આપી છે. બેનો કોઈ જઈને સૂચના આપી આવો, બહુ કોલાહલ આ લોકો કરે છે, અંતરાય થાય આપણને, જનવાણીની વિરાધના થાય. ભલે ને ત્યાં જઈને કહીને આવવું પડે. જો પ્રમોદભાઈ થોડું આપ સૌ કળશ કાઢો, કળશ ને પણ હા, એક સેકન્ડ. હા, પાના નંબર 145. જો સમયસાર ગ્રંથ હશે તમારી પાસે ને, તો સમયસાર આ છે ને આપણી પાસે, સમયસાર વૈભવ, એમાં 76 નંબરની ગાથા જે ગુરુદેવ શ્રી આજે શરૂ કરી છે, એના ભાવાર્થમાં છે. એ વાત ભાવાર્થમાં, જીવ પૂતગલ કર્મને જાણે છે તો પણ તેને પૂતગલ સાથે કરતા કર્મ પણ નથી. આ 76મી, 77મી, 78મી આ 3 ગાથાઓમાં એક ગ્રુપ છે. પછી એનો આખો સરવાળો આવશે 80 નંબરની ગાથા. બરાબર, તમે કાઢી શકશો બધી ગાથાઓ? ઝડપથી બોલું તો 74 નંબરની ગાથા તો કાઢી લઈ જશે. હા, એની જે ઉત્થાનિકા છે ને, ગાથા પહેલાની 1-2 લીટી ઝડપથી જો, એટલે સમયસાર હોય ને વધારે સારું પડશે તમને, પણ કાંઈ વાંધો નહીં. હવે પૂછે છે કે પૂતગલ કર્મને જાણતા, શબ્દ યાદ રાખજો, કોને જાણતા? પૂતગલ કર્મને જાણતા, એટલે બોલું રાગ, દેશ, શુભાશુભ ભાવ, આશ્રવ ભાવ, એને જાણતો જે જ્ઞાની હોય એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ પણ છે કે નહીં? તો કહેશે કે નહીં. એમાં એમ કહેશે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજ. સીધી વાત ન કરી, સીધી વાત નહીં કરી, અહીં માત્ર જાણે એમ નહીં કરી કે એને પ્રણમે નહીં, ગ્રહે નહીં, ઉપજે નહીં, એ ભાવે. બસ જ્ઞાન જરૂર ભલે જાણે. હા, નવી પરિણમ દિન ગિન્નદી ઉપજ દિન પરદવ પજાય.
परद्रव्यना पर्यायोने न ग्रहे न उपजे न परिणमे नाणी जाणंतो विहु भले ने ज्ञानी जाने પોગલ કંબમ અણેયવિહમ અનેક પ્રકારના પૂતગલ કર્મોને ગઈકાલે મેં તમને શ્રીમદજીનો એક દાખલો આપ્યો તો અમારો કોટ પ્રકાશભાઈ સાંભળ્યો હશે કદાચ ઓનલાઈન તમે હશો તો અમારો કોટ તો ઘરને જોઈને શું કહેતા હશે આ નર્મદા મેન્શન ને નર્મદા મેન્શન એમાં રહ્યા ને વર્ષો સુધી એમ કહેતા હશે કે મારું અમારું આમાંથી મર્મની વાત સમજવી જ્ઞાનીના શબ્દે શબ્દમાં ભેદ જ્ઞાન છલકતું હોય છે જ્ઞાનીના શબ્દે શબ્દમાં શું છલકતું હોય છે અને છલકવું જોઈએ અભિમાન નહીં અહમ નહીં હું પણ તો આવવું જ ન જોઈએ હોય તો આવે જ આવે એક વાત હોય તો આવે જ આવે મેં કર્યું મેં કર્યું મેં કર્યું આ આષાઢિકામાં આપણે એક બે શબ્દોના મેં અર્થ કર્યા હતા અહમ અને અરહમ કેટલો ફેર છે અહમ અને અરહમ જો અહમ છૂટી જાય તો શું આવી જાય બોલો અહમ છૂટી જાય તો અરહમ આવી જાય ને અરહમ હા જો આ થોડુંક જોજો બહુ સરસ વસ્તુ છે શ્રીમદજીનો આ આખો વાક્ય છે ઉદ્ગાર છે આમાં જ્ઞાની જાણે છે એના સંદર્ભમાં વાત કરે છે પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો યા જાણતી વાળો આત્માને જાણે છે નહીં જાણે છે એટલે માત્ર જાણે છે એમ નહીં શ્રદ્ધે છે માત્ર શ્રદ્ધે છે એમ નહીં સંચેતન કરે છે સર્વ ગુણાંસ્તે સંકિત તો કહે છે પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને જે પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા થોડુંક નિમિત્તની અપેક્ષાએ વાત કરી ગુરુની વાત કરી શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે આ ગજબનું બ્રહ્મ વાક્ય છે શાસ્ત્રમાં તો માર્ગ છે કયો છે જો આ સમયસારની ટીકા છે ને સમયસારની ટીકા છે આપણે ગુરુદેવશ્રી વાંચી આમાં તો આશ્રવ ભાવોને પ્રાપ્ય નિવર્ત્ય અને વિકારી ન કરતા માત્ર જાણે છે એવી આખી પ્રોસિજર એમાં લખી છે પણ પ્રોસિજર નું જે મર્મ છે અર્ક છે એ આચાર્ય કુંદ દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવના હૃદયમાં છે અને એને વાગોળનારા ગુરુદેવના હૃદયમાં છે તો પછી સાંભળનારના આપણા હૃદયમાં શું હોવું જોઈએ પિતા ઝલક જો પુત્ર મેં દિખતી હા સમજાણો कांजी स्वामी झलक जो मुमुक्षु में दिखती गुरुदेव की झलक जो मुमुक्षु में दिखती न દેખાવું જોઈએ હા આપણામાં આપણે ઉઠીએ તો એવું ન લાગે સામેવાળાને ઓહ જો કાંજી સ્વામીના શિષ્ય છે આ ગુરુદેવના અનુયાયી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર જાઓ અને રિલાયન્સના પેટ્રોલ પંપ ઉપર જાઓ પેટ્રોલ તો ભરનારા બંને માણસો જ છે 100-200 રૂપિયાના નોકરી કરે પણ બોડી લેંગ્વેજમાં ફેર નથી ઓલો રિલાયન્સના પેટ્રોલ વાળો કેવો સમજે છે પોતાની જાતને બોલો ઓલો હિન્દુસ્તાન પેટ્રોલિયમ વાળો તો સરકારી છે એને તો ગરીબડો લાગતો હોય અને ઓલાનો એમ લાગે કે જાણે કે મુકેશ અંબાણીનો દીકરો હોય એમ બહુ સમજવા જેવું છે આ ફિલિંગ્સ ની વાત છે ભાઈ અંદરમાં મર્મ શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે કાગળ ઉપર અગ્નિ શબ્દ લખીને કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે પ્રશ્ન પૂછે છે શું પૂછે છે રૂ બળે ને ઓલા રામ 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 લખીને ઓલા પથરા તો તરી ગયા હતા ને એ આપણને ખબર નથી ભાઈ એ ઓલા તુલસીદાસ ને પૂછવું પડશે રામચરિત માનસમાં સમજાણું કાંઈ શું કહું છું હા રૂ 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 લખીને કાગળોની ચિઠ્ઠી વખારમાં નાખે ઢગલા કરીએ તો કઈ રૂ બળે
સમજવા જેવું શું છે જો આમાં, પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક ચિનગારી જોઈએ બસ. અમે 10th માં હતા, 10th માં ઇબ્રાહિમ એન્ડ ડેવિલ્સ એવા કંઈક બે પાત્રો હતા. ઇંગ્લિશમાં બે પાર્ટ આવતા, પાર્ટ 1 પાર્ટ 2. એમના નામ હતા પાઠના સ્પાર્ક neglected burns the house. સ્પાર્ક burns the house. તો અમારા સર એમ કહેતા વચ્ચેનું બધું ભૂલી જાઓ, શું સ્પાર્ક જો હશે ને તો બર્ન્સ થશે, સ્પાર્ક જ ન હોય તો ક્યાંથી થાય. એમ અહીંયા તત્વની રુચિ હશે તો મોહ ભડભડ બળશે, પણ રુચિ જ ન હોય એને વજ્ર મિથ્યા દૃષ્ટિ કહેવાય. શું કહેવાય એને? આવ્યું તો આજે વજ્ર, વજ્ર છે વજ્ર જેવો મિથ્યા દૃષ્ટિ. પંડિતજી એક પ્રવચનમાં બહુ સરસ કહે કે કોઈ આવે યુવાન પગે નહીં લાગે, પૂછે નહીં, સમજી જ લેવાનું અવિવેકી છે, કરશે જ નહીં. કેમ કે જેને તત્વનો મહિમા હશે એ હાથ જોડશે ને, જય જનેન્દ્ર કરશે ને. પણ જેને તત્વનો જ મહિમા નથી એની પાસેથી તમે વિનય અને વિવેકની અપેક્ષા કેવી રાખો? ઘરમાં બે છોકરાઓ, એક છોકરો ઉઠીને દરેકને પગે લાગતો હોય અને એક તો અવળચંડાઈ કરતો હોય, એને આપણે શેમાં ખતવીએ? એ તો બહુ તોફાની છે. એ તોફાની નથી, નરકમાંથી આવ્યો છે. અને ઓલો જે વિનય વિવેક વાળો છે ને સ્વર્ગમાંથી આવ્યો છે, સંસ્કાર લઈને આવ્યો છે. આપણી હર હલચલ સંસ્કારને સૂચવે છે. હા, એટલે જીવન ઘડવાની વાત છે. પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી, એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તોય તે બાળીને શું કરી નાખે? ભસ્મ કરી નાખે. તેથી સમજવા જેવું આ છે, શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય, દેખાય છે ને અક્ષરો બધાને? હા, શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો, આહા પંડિતજી તમારો ક્ષયોક્ષમ તો, આહા તમને તો ગાથા તો બધું મોઢે મોઢે ને, સમજાણો? મોઢે ને, તમને તો હોટે જ છે. હા હોટે ને, હૈયે નહીં ને. ઓ સામે વાળો તો એમ કહેશે નહીં, આપણે આપણી જાતને પૂછવું. હૈયે છે કે નહીં જાતને જ પૂછવું પડશે. હા, તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોક્ષમ હોય. ઘણા છે ને આવો અભિમાનમાં રાજતા હોય, અમે તો ગુરુદેવશ્રીનું એક વખત સાંભળીએ એટલે બધો અમને કડકડાટ મોડે થઈ જાય, અમે ક્યાંય ઉના ન ઉતરીએ. બહુ સારું ભાઈ. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોક્ષમ હોય, પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે. કાગળમાં લખેલી અગ્નિ સમાન છે, પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટી કર્મનો ક્ષય કરીને મોક્ષ આપે. બોલો, આ 277 ઉપદેશામૃત મોક્ષમાળામાંથી છે, બહુ સરસ છે. બહુ આવા અદ્ભુત અંશો હા શ્રીમદજીના બોલોમાંથી. ખરેખર આ જીવન ધન્ય થાય આપણું કે આવા મહાપુરુષોની આવી બધી ભાષા. અને આ મેં કીધું તું ને આપ સૌને, આટલું જીવનમાં યાદ રાખીએ. લગભગ રાત્રિના સ્વાધ્યાયમાં હમણાં લીધું તું મેં. 4 બાબતો છે સાહેબ. વિશાળ બુદ્ધિ, હંમેશા વિશાળ બુદ્ધિ રાખો. હા, હંમેશા કેવી બુદ્ધિ રાખો? વિશાળ બુદ્ધિ. અત્યારે ટેબ્લેટ નો જમાનો આવ્યો કે નહીં? અને આપણે હરકા હાલીએ છીએ કે નહીં આના ઉપર? આના વગર હાલે છે હવે? આ ઓનલાઈન શું છે બતાવો? આ ક્યાં હતું 10 વર્ષ પહેલા? એને અપનાવ્યા કે નહીં આપણે? અને હવે આંગળીના ટેરવે આપણે બધા ઓપરેટ કરતા શીખ્યા છીએ કે નહીં? તો ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બધી વાત સાચી, પણ ન્યુ ઇઝ પ્લેટિનમ. એક્સેપ્ટ કરવું જ પડે તમારે. જ્યાં જ્યાં જે યોગ્ય છે. ઓલા કેવા ફર્નિચર કહેવાય ઘરમાં જે હોય મૂવેબલ નથી હોતા? કિચન હોય ને, કિચન મૂવેબલ. હા મોડ્યુલર. હા મોડ્યુલર કિચન. હા મોડ્યુલર કિચન 10 લાખના 50 લાખના ફટ દઈને બધું આમ 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 થઈ જાય. બિલકુલ જાણે કે કુબેરનું સમોસરણ વેર વિખેર થતું હોય, નવું બનતું હોય. કેટલા હરક પદોડા થઈએ છે એમાં.
ફિક્સ ફર્નિચર નો જમાનો નથી પ્રકાશભાઈ, એમ કહેવાનો ભાવ એ છે. પેલા નથી ઓલા ટીવી ના ડબ્બા આપણે મૂકીને એક જગ્યા મૂક્યા એટલે પછી સુમેરુ પર્વત ની જેમ ત્યાં ને ત્યાં. હવે નહીં હાલે. હવે તો તમારે ચોટાડો દિવાલ ઉપર, પછી ગમે ત્યાં એને. તો આ વાત સમજ, વિશાળ બુદ્ધિ રાખો હંમેશા, તત્વની બાબતમાં વિશાળ બુદ્ધિ રાખો, વિશાળ બુદ્ધિ. બીજું જો મધ્યસ્થતા, મધ્યસ્થતા હંમેશા મધ્યસ્થતા રાખો, કારણ વિના માથાકૂટ નહીં કરો. સરળતા, જો મધ્યસ્થતાની હારે હારે સરળતા. અને અગત્યની બાબત છે 31મી ગાથા જીતેન્દ્રિય. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. બોલો પાત્ર છે એમ નથી કીધું, ઉત્તમ પાત્ર. ઈ આ ઉત્તમ પાત્ર વાળો જીવ છે. આ 76, 77, 78મી ગાથામાં કોણ જીવ છે? એ ઉત્તમ પાત્ર વાળો છે, જે જાણતી ગ્રહે નહીં. ખ્યાલમાં આવ્યું? ગ્રહે નહીં. જીનસેન આચાર્ય થયા, જીનસેન આચાર્ય, જેમણે મહાપુરાણ જેવા ગ્રંથની રચના કરી. જન્મ્યા બાદ વસ્ત્ર પહેર્યા જ નહીં, વસ્ત્ર જ નહીં પહેર્યા. 5-6 વર્ષના હતા, પાડોશમાં કોઈ બાળક ગુજરી ગયું, તો માં જીનસેનને કહે છે કે એ મરી ગયું. તો આ પૂછે છે મરી ગયું એટલે શું? તો કે જે જન્મેલા હોય તે મરે. તો આ જીનસેન કહે છે એમ, તો ન મરવા માટે શું કરવું પડે? સહેજે માના મોઢામાંથી નીકળ્યું કે એક આચાર્ય છે વીરસેન આચાર્ય, એમની પાસે આપણે જઈએ, એમની પાસે એનો ઉપાય છે. એટલે એ કહેશે, સમજાવશે. લઈ ગયા. વીરસેનની વાણી સાંભળી, જન્મ શું અને મરણ શું. માને કહે, માં મને હવે દીક્ષા અંગીકાર કરવા માટે રજા. વૈરાગ્ય આવો હોય. હું પપ્પાને પૂછું અને મમ્મીને પૂછું અને ફલાણાને પૂછું, ઢીકણાને પૂછું. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વાધીનતા, શિક્ષામાં સ્વાધીનતા, દીક્ષામાં સ્વાધીન. આ જ્ઞાની સ્વાધીન માટે જ છે, માટે નિશંક છે, નિર્ભય છે. નિર્જનાધિકારની છેલ્લી ગાથાઓ આપણે જોઈન કરીએ ને, હા શૈલાબેન સમજાણું? એ કેમ નથી ગ્રહણ કરતો? એનું પ્રાપ્ય રાગ કેમ નથી? એનું ગ્રાહ્ય રાગ કેમ નથી? નિવર્ત કર્મ રાગ કેમ નથી? કેમ કે નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગોહન, સિદ્ધિકરણ પ્રભાવના વાત્સલ્યમાં ઊંડી ગુફાઓમાં એવા બેઠા છે, નિશંક અને નિર્ભય છે. એને ખબર છે મારું જ્ઞાન કોઈ ચોરી લેવાના નથી, અને પુણ્યના ઢગલા હશે તો ઈ મારે આત્મકલ્યાણ માટે કોઈ કામ આવવાના નથી. આ નિશંકતા હોય છે. એટલે જ્ઞાનીનું જે પ્રાપ્ય નિવર્ત્ય અને વિકાર્ય છે, એ આખી અંદરની દુનિયા જ જુદી છે. એને ધર્મ કહેવાય, એને રત્નત્રય કહેવાય, એને મોક્ષ માર્ગ કહેવાય, એને સમાધાન કહેવાય, એને શાંતિ કહેવાય, એને સુખ કહેવાય, એને જીતેન્દ્રિયપણું કહેવાય. આ અંદરનું તત્વજ્ઞાનનું રસ થાળ છે. બાકી એક ન્યાય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, આમ તો 5-6 ન્યાયો આવેલા, પણ એક ન્યાય તરફ આપ સૌનું ખાસ ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે અહીંયા જ્ઞાનહીનું છે, ચારિત્રહીનું છે, માટે ઓલો ચારિત્ર મોહનો અને જ્ઞાનાવરણનો ઉદય આવે છે એવું નથી. એટલે જ્ઞાનાવરણનો ઉદય છે એટલે અહીંયા જ્ઞાનહીનું છે એવું તો નથી, પણ અહીંયા જ્ઞાનની હીની દશા છે માટે ત્યાં જ્ઞાનાવરણનો ઉદય થયું છે એમેય નથી. એ પૂતગલનું પરિણમન એનું એનામાં છે, અને અહીંયા હીનાધિકતાનું પરિણમન એનું એનામાં છે. એની સાથે આને અને આની સાથે એને કાંઈ લેવું. બહુ માર્મિક વાત. મને તો મારું તો મગજ હલી ગયો અંદરમાંથી. અહીં 2 થી 3 વખત ગુરુદેવશ્રી આજે સમજાય. હવે આપણે વાતે જો એને આમ કર્યું એટલે આમ થયું, જો એટલે આમ કર્યું એટલે આમ થયું. થવા યોગ્ય થાય છે એ પેલા રાખ ને તું.
એ થવા યોગ્ય થાય છે વાળો મંત્ર જ એવો ગજબનો અમોઘ મંત્ર છે, બધી સમસ્યાઓનો સમાધાન છે. બાઇક ઉપર નીકળ્યા, ઘરે થોડુંક વેલું મોડું કર્યું બેનોએ, અર્ધાંગીનીએ, અને ટ્રાફિક ચોક ઉપર પહોંચ્યા અને તરત લાલ લાઈટ થઈ. જો તારે લીધે લાલ લાઈટ, અને પણ એ અને લાલ લાઈટ ને શું લેવું દેવું? તારે લીધે મોડા પડ્યા આપણે, એને લીધે શું લેવું દેવું? એ તો ત્યાં તો ટાઈમિંગ એની ક્રમબદ્ધ કાળલબ્ધિ બધી છે, એમાં ફિક્સ નથી બધું. હવે ઈ મગજમાં ક્યાં આવે છે? અને અહીંયા સમયસર સાંભળીને આપણે નીકળતા હોય અને ઈ લાલ લાઈટ નો પનારો પડે, જો તારે લીધે મોડું થયું, તો હમણાં શું સાંભળીને આવ્યા આપણે? બધું બળીને બસાવ. એક બીજી વાત, બહુ માર્મિક વાત યાદ આવે છે. આ પ્રકરણમાંથી ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થાય છે. એટલી ગજબની વાત હતી, કેમ કે જે પ્રાપ્ય છે ઈ જ પ્રાપ્ય છે ને, અને જે નિવર્ત છે ઈ જ નિવર્ત છે, જે વિકારી છે ઈ જ વિકાર. પ્રાપ્યના સ્થાને બીજું આવે અને પ્રાપ્ય થઈ જાય, ગજબની વાત છે. મજા આવી ગઈ. મને તો આમ એવી મજા આવી, આમ ઉઠીને નાચવાનું મન થયું. હા, ત્યારે તું જો ના પાડી દીધું હોત તો તારી હારે અમે પરણ્યા જ ન હોત. કેવા તમે તમારા પનારો પડ્યો, પણ તારા ભાગ્યમાં પ્રાપ્તિ પરમેશ્વર ઈ જ હતો. આ સમાધાન, આ સમાધાન જીવનમાં ડગલે ને પગલે. એ હું વાત લઈશ, તમે સ્લાઇડ્સ મેં બનાવી રાખ્યા છે, ટાઈમ ઘણું થયું છે, આજના પણ સ્લાઇડ્સ કાલે લેશો. અને તમે લોકો બધાએ આ સમયસાર ઓરિજિનલ ગ્રંથ છે, આ બધું સાથે રાખતા જાઓ. ખરેખર અદ્ભુત અદ્ભુત ખેવના અને અદ્ભુત ઝંકના તત્વની મૂળ વાત તો એટલી જ, આત્મા તો જ્ઞાતા છે. કર્તા કર્માધિકારનો મૂળ સાર શું છે? સાંભળો કિશોરભાઈ, કરતા નથી કે ભોગતા નથી ઈ નથી સાર. અરે અકર્તા છે અને અભોગતા છે ઈ સરવાળો નથી. હું તો એક જ્ઞાયક છું અને મારા જ્ઞાત તે તો તે જ છે, એટલો જ સરવાળો છે. બહુ ગજબનો પ્રમેય છે, એટલો સાર છે. બીજું બધું સમયસાર છે, બીજું બધું સમયસાર છે. જ્ઞાત તે તો તે જ છે, એટલો જ સમયસારનો. હવે સમજ્યા? હાથ જોડી આપણે મા જીનવાણીની વંદના કરશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे